પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ ધન્ય નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાન રચિત શુભ સંદેશ અધ્યાય 1 વચન 14 શબ્દ સદય થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકીત જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા મેં દીઠો. તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. મનુષ્ય જે પાપી છે તેના પાપને કારણે પવિત્ર પરમેશ્વરથી અલગ, જુદો, દૂર થઈ ગયો છે. તેના માટે પરમેશ્વરનો ન્યાયદંડ નરક ઠરાવવામાં આવ્યો છે. આ તો વાત છે ભવિષ્યના સંદર્ભમાં, પરંતુ વર્તમાનમાં પાપ અને અવિશ્વાસને કારણે ઈશ્વરના પ્રેમથી, દયા, કૃપા, મહિમા અને પ્રકાશથી મનુષ્ય વંચિત છે. માણસ જાત પર પરમેશ્વરના ગુણોને જાણી સમજી શકે તે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેમને બાઇબલની અંદર શબ્દ કહેવામાં આવ્યા છે, તે આ જગતમાં દેહધારી બન્યા. તેમનામાં અદ્રશ્ય ઈશ્વરના અદ્રશ્ય ગુણ દૃશ્યમાન છે અને ઈશ્વરની પરિપૂર્ણતા તેમનામાં જોવા મળે છે, કૃપા અને સત્યતાથી ભરપૂર. જ્યારે તેઓ આ પૃથ્વી પર હતા ત્યારે તેમના શિષ્યોએ, સામાન્ય લોકોએ, વિરોધીઓએ તથા જેમણે તેમને વધસ્તંભે જડ્યા, તેઓએ પણ આ સાક્ષી આપી કે તેઓ નિર્દોષ હતા. અર્થાત તેઓએ તેમનો નૈતિક મહિમા જોયો. ક્રુસ પર તેઓ મનુષ્યના પાપનો બોજ ઉઠાવી બલિદાન થયા અને ત્રીજે દાડે પાછા જીવી ઉઠ્યા. હવે તેઓ સ્વર્ગમાં છે અને શીઘ્ર પાછા આવનાર છે. જેઓ તેમના ઉપર વિશ્વાસ કરી પોતાના પાપો કબૂલ કરે છે અને પોતાના તારણહાર તરીકે અંગીકાર કરે છે, તેઓ ઉદ્ધાર પામે છે. તેઓ તેમનો મહિમા જોઈ શકે છે. તમે પણ આમ કરી શકો તે માટે ઈશ્વર તમારી સહાયતા કરે. ધન્યવાદ. પ્રભુ તારું સ્મરણ કરું. લાગી રે ઈસુ લગન લાગી, તારી લગન લાગી, ઈસુ લાગી રે લગન, લાગી રે